નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યા સેતુ આઈએસ. મોડર્ન હિસ્ટ્રી લેક્ચરની સિરીઝમાં આપણે આજના ટોપિકમાં બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ વિશે જાણીશું. જેમાં દ્વિમુખી શાસન પદ્ધતિ શું છે, તેને કેમ લાગુ કરવામાં આવી છે, તેના કારણો વિશે જાણીશું, તેના પરિણામો વિશે જાણીશું, જેમાં સકારાત્મક, નેગેટિવ અને તેમાં ક્લાઇવની શું ભૂમિકા હતી તેના વિશે જાણીશું. સૌથી પહેલા આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા કે બંગાળ ઉપર નિયંત્રણ અંગ્રેજોએ કર્યું, જેમાં પ્લાસીનું યુદ્ધ અને બક્સરના યુદ્ધની મહત્વની ભૂમિકા હતી. જેમાં પ્લાસીના યુદ્ધમાં જોયું હતું કે આપણે સિરાજુદ્દૌલાની સામે રોબર્ટ ક્લાઇવે તેના જ સેનાપતિ મીર જાફર અમીનચંદ જગત શેઠને પોતાના પક્ષમાં કરીને સિરાજુદ્દૌલા વિરુદ્ધ ષડયંત્ર કર્યું અને આવી રીતે સિરાજુદ્દૌલાની હાર થાય અને પ્લાસીમાં અંગ્રેજોની વિજય થાય છે, જેમાં અપ્રત્યક્ષ રીતે બંગાળ ઉપર નિયંત્રણ સ્થાપિત થાય છે અને કઠપુતળી નવાબ તરીકે મીર જાફરને બેસાડે છે. આ જ આગળ જતા મીર જાફરના સ્થાન ઉપર મીર કાસિમને બેસાડે છે, જેના સાથે બક્સરનું યુદ્ધ થાય છે. આ બક્સરના યુદ્ધમાં એક તરફ મીર કાસિમ હોય છે તો બીજી બાજુ એક બાજુ મીર કાસિમ હોય છે તો તેની સાથે અવધનો નવાબ સુજાઉદ્દૌલા હોય છે અને મુઘલ સમ્રાટ શાહ આલમ દ્વિતીય હોય છે, જેમાં અંગ્રેજો તેને હેક્ટર મુનરોના નેતૃત્વમાં આ ગુટને પરાજય આપે છે. ત્યારબાદ બંગાળના નવાબ સાથે અલ્હાબાદની સંધિ કરવામાં આવે છે, જેમાં અંગ્રેજોને મુઘલ સમ્રાટ શાહ આલમ દ્વિતીય પાસેથી દીવાની સત્તા મળે છે અને અંગ્રેજો મુઘલ સમ્રાટને શું આપે છે? 26 લાખ રૂપિયા અને કડા અને અલ્હાબાદ આપે છે, જેના બદલામાં મુઘલ સમ્રાટ તેને દીવાની સત્તા આપે છે. પરંતુ વિચારવા જેવું એવું છે કે આ 26 લાખ રૂપિયા બંગાળનો જે નવાબ હતો નજમુદ્દૌલા તેના ઉપર આરોપિત કરે છે, જ્યારે કડા અને અલ્હાબાદ એ અવધના નવાબ પાસેથી લે છે. આમ સંધિના પ્રાવધાનો પણ એવી રીતે રાખવામાં આવ્યા છે અંગ્રેજોને ફાયદો થાય. એટલે એ રીતે જ કહી શકાય કે રોબર્ટ ક્લાઇવ એક ચતુર અને કૂટનીતિજ્ઞ વ્યક્તિ હતો. બરાબર દોસ્તો, હવે અલ્હાબાદની સંધિમાં જોઈ લીધું કે આપણે દીવાની સત્તા મળે છે, પણ એને કેવી રીતે દ્વિમુખી શાસન લાગુ કર્યું છે એ હવે જોશું. બંગાળ પ્રાંતમાં અલ્હાબાદની સંધિથી જ્યારે અંગ્રેજોને દીવાની સત્તા મળે છે ત્યારે હવે બ્રિટિશને એવી એક વ્યવસ્થાની જરૂર હતી કે જે બંગાળ ઉપર શાસન કરવું. એ વ્યવસ્થાનું નામ જ દ્વિમુખી શાસન પદ્ધતિ. એના અંતર્ગત શું આવે છે એના વિશે જાણીએ. બંગાળ પ્રાંતમાં નવાબ હોય, નવાબના હેઠળ વહીવટી અધિકાર આવતા, તો બીજી બાજુ વિત્તીય અધિકાર જેને દીવાની અધિકાર તરીકે ઓળખતા, જેમાં મહેસૂલ અધિકાર સામેલ હતો. બરાબર, પરંતુ હવે જ્યારે અંગ્રેજોને દીવાની સત્તા અલ્હાબાદના સંધિગત અંતર્ગત મળે છે ને, ત્યારે થાય છે એવું કે નવાબનું પદ તો બની રહે છે, એને વહીવટી જવાબદારી સોંપવામાં આવશે. જ્યારે દીવાની અધિકાર અંગ્રેજો પાસે આવી ગયા, એટલે તો કહેવાય છે નવાબ પાસે શક્તિ નથી પરંતુ જવાબદારીઓ હતી. જવાબદારીઓ કેવી? વહીવટી જવાબદારીઓ, કાનૂન વ્યવસ્થા બનાવી રાખવી. તો સાથે સાથે અંગ્રેજો પાસે તો શું આવી ગઈ? દીવાની સત્તા. તેને તો કહેવાય વાસ્તવિક શક્તિ, પણ સાથે જવાબદારીઓ નહીં. આવી રીતે એક પ્રાંતમાં બે સત્તાઓનું શાસન, એને જ આપણે શું કહીએ છીએ? દ્વિમુખી શાસન. આમ રોબર્ટ ક્લાઇવે બંગાળમાં 1765 થી 72 સુધી વહીવટ કરવા માટે દ્વિમુખી શાસનની વ્યવસ્થા કરે છે. એ ક્રમમાં શું કરે? બંગાળમાં મુર્શિદાબાદમાં અને
पटना, पटना क्या, बिहार में एक दीवानी कार्यालय की स्थापना करे, स्थापना करे, बराबर। जेना अंतर्गत बंगाल में मोहम्मद रजा खान ની નિયુક્તિ કરે, સાથે સાથે બિહાર માં સિતાબ રોય ની નિયુક્તિ કરે। આ રીતે દ્વિમુખી શાસન ની શરૂઆત કરે છે। હવે આપણે આગળ જાણીશું કે આ દ્વિમુખી શાસન કેમ લાગુ કર્યું હતું, એના જવાબદાર કારણો શું છે। એમાં સૌથી પહેલું કારણ છે જન અસંતોષ। જ્યારે બંગાળ ઉપર અંગ્રેજો દ્વારા પ્રત્યક્ષ નિયંત્રણ કરવામાં આવે તો ત્યાંના સ્થાનિય લોકોનો જન અસંતોષનો સામનો કરવો પડે। એ સમયમાં એક વ્યાપારિક કંપની ઈઆઈસી, જેનો ઉદ્દેશ્ય હંમેશા નફો હોય, તેને આર્થિક નુકસાન થાય એટલા માટે, આર્થિક નુકસાન ના થાય એટલા માટે શું કર્યું, નવાબ પદ બનાવી રાખ્યું, ખાલી દીવાની સત્તા જ લીધી, એટલે જન અસંતોષનો સામનો ના કરવા પડે એના માટે દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરવામાં આવી। બીજું, વહીવટી મુશ્કેલીઓથી બચવા। કેવી રીતે, જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી ત્યારે ભારતીય સમાજ અને વહીવટથી અજાણ હતી, તેમને સમજ નહોતી, ઊંડાણપૂર્વક સમજ નહોતી। આ કારણોસર તેમને જટિલ વહીવટી મુશ્કેલીઓથી બચવા માટે વહીવટી કાર્યો નવાબને સોંપી દીધા અને દીવાની સત્તા, આર્થિક સંસાધનો પર પોતે નિયંત્રણ કરી નાખ્યા। એના માટે દ્વિમુખી શાસન લાગુ કરી। તો બીજી બાજુ આજ બંગાળની અંદર જો અંગ્રેજો વહીવટ કરતા બની ગયા હોત તો બંગાળની અંદર હાજર અન્ય યુરોપીય શક્તિઓ અંગ્રેજોને કર આપવા માટે ના પાડી શકતા અને તેમની સાથે ટકરાવ થાય, સંઘર્ષ થાય, યુદ્ધ થાય, જેના કારણે તેમના આર્થિક હિતોને નુકસાન થાય। એથી બચવા માટે દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરી। બીજું સૌથી મોટું કારણ કહી શકાય, બ્રિટિશ સંસદનો નિયંત્રણનો ડર હતો એમને। કેવી રીતે, જો ઈઆઈસી દ્વારા વહીવટી સત્તા પોતાના નિયંત્રણમાં લેવામાં આવે તો બ્રિટિશ સંસદને ઈઆઈસી ઉપર રાષ્ટ્રીયકરણ યા એક્વાયર કરવાનો ડર રહેતો, યા તો નિયંત્રણ વધારે લગાવવાનો ડર રહેતો। આ નિયંત્રણથી બચવા માટે ઈઆઈસીએ દીવાની સત્તા જ પોતાના હાથમાં લીધી, વહીવટી સત્તા હાથમાં ના લીધી। અને સમજવા માટે હાલના પરિપ્રેક્ષમાં ભારતની અડાણી હોય કે રિલાયન્સ હોય કે જીઓ હોય, એ આફ્રિકન દેશોમાં વેપાર કરવા જાય કે ત્યાંના ક્ષેત્રોમાં વહીવટી નિયંત્રણ કરવા લાગે તો હવે આ અડાણી રિલાયન્સ જીઓને ભારતીય સંસદમાં જવાબદાર રહેવું પડે ના રહેવું પડે। એવી જ રીતે ઈઆઈસી ને બ્રિટિશ સંસદ પ્રત્યે જવાબદાર હતી। એના માટે એમને ડર હતો કે એક્વાયર ના કરી લે યા તો બધું નિયંત્રણ ના થોપી દે, એના માટે વહીવટી સત્તા એમને પોતે હાથમાં ન લીધી। આમ જન અસંતોષ, વહીવટી મુશ્કેલીઓથી બચવા માટે, અન્ય યુરોપીયથી ટકરાવ ન થાય યા તો બ્રિટિશ સંસદના ડરના કારણે દ્વિમુખી શાસન લાગુ કરવામાં આવ્યું હતું। હવે જ્યારે આ જ દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરવામાં આવે કઈક તો પરિણામ મળે, કઈક પ્રભાવ પડે કે નહીં એરિયામાં। સૌથી પહેલા જે ઉદ્દેશ્યથી અંગ્રેજો નાખ્યા તેના ફાયદા માટે જ નાખ્યા, તો અંગ્રેજોને શું ફાયદા થયા એના વિશે જાણીએ। જેમ કે કંપનીના શું સકારાત્મક ફાયદા થયા, પહેલું છે આર્થિક સંસાધનો પર નિયંત્રણ। એને એવી રીતે સમજી શકાય કે જ્યારે બંગાળ ઉપર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નિયંત્રણ સ્થાપિત થાય છે તો કોઈ રોકટોક વગર બંગાળના સંસાધનો ઉપર અસીમિત અધિકાર થઈ જાય છે તેમનો। બીજા દોસ્તો, આ અસીમિત અધિકારનો ને બંગાળની લૂંટ તરીકે આપણે કહીએ છીએ, ધન નિકાસી તરીકે ઓળખીએ છીએ। સેકન્ડ નંબર, ઇન્વેસ્ટમેન્ટ। અંગ્રેજો શું કરે છે, બંગાળને સ્પોન્સર સ્ટેટ બનાવી દે, પ્રાયોજિત રાજ્ય, જેમાં ધનની લૂંટની શરૂઆત કરે। જેવી રીતે કે બંગાળમાંથી જે મહેસૂલ મળે ને એ મહેસૂલથી ભારતમાં વસ્તુ
ખરીદી યુરોપમાં નિકાસ કરતા, શું કરતા? અને નફો મેળવતા. બંગાળમાંથી મહેસૂલ જે આવતું એનાથી ભારતની વસ્તુઓ ખરીદી અને યુરોપમાં નિકાસ કરતા. પહેલા શું થતું? જ્યારે વેપાર કરતા ત્યારે યુરોપથી ધન લઈને આવતા, સોનું લઈને આવતા, એ ભારતમાં જ રહેતું હતું. પણ હવે શું થાય છે? બંગાળમાંથી જ જે ધન સંપત્તિ મળે છે એનાથી જ વસ્તુઓ ખરીદે છે અને યુરોપમાં મોકલતા, નફો મેળવતા. એને શું કીધું? ઇન્વેસ્ટમેન્ટ કીધું. એનાથી જ નફો મેળવતા. સમજાણું દોસ્તો? ચલો નેક્સ્ટ ટોપિક એના પછી છે વહીવટી મુશ્કેલી. આગળ જોયું એમ સૌથી મોટું છે કે ભાઈ વહીવટ તો નહીં કરવાનો, ફક્ત ખાલી આર્થિક સંસાધનો ઉપર તેમની અધિકાર થઈ ગયો. સૌથી મોટો ફાયદો વહીવટી મુશ્કેલથી બચી શક્યા. તો એ તો શાસન કર્યા વગર સંસાધનો પર નિયંત્રણ મળી ગયો, એ સૌથી મોટો કંપનીનો ફાયદો થયો. બીજી બાજુ જ્યારે શાસનની વિફળતાનો દોષ જે આવે ને એ ભારતીયો ઉપર આવે અને આર્થિક લાભ અંગ્રેજોને મળતો. આર્થિક લાભ અંગ્રેજોને મળતો. સમજાણું દોસ્તો? જેવી રીતે આપણે આગળ જોયું કે નવાબ પાસે શક્તિ નથી પણ જવાબદારી છે, તો સ્વાભાવિક છે કર્મચારી અધિકારીઓને વેતન ના આપવામાં આવે તો લો એન્ડ ઓર્ડરમાં અવ્યવસ્થા ફેલાય. તો આનો દોષ કોના ઉપર? ભારતીયો ઉપર, અંગ્રેજો ઉપર તો ના આવે. સૌથી મોટો કંપનીનો આ ફાયદો હતો. આ મેઇન્સમાં લખવા માટે ખૂબ ઉપયોગી થાય છે, તો એકવાર જોઈ લેવા વ્યવસ્થિત આપણે, બરાબર? હવે એના દુષ્પરિણામો શું આવે છે, નકારાત્મક પ્રભાવો શું આવે છે, એના વિશે એક નજર કરી લઈએ. સારા પરિણામો મળે તો દુષ્પરિણામો હંમેશા ભારતીયોને જ મોટા ભાગે મળતા હશે. તો પેલું મેં જેમ આગળ વાત કરી એમ દોષનો ટોપલો ભારતીય ઉપર આવે. નથી શું થતું? કાનૂન વ્યવસ્થા લચીલી બને. લચીલી બનવાથી શું થાય? ચોર, ડાકુ, ડકેત બધું ચાલુ થાય. લોકોને નવા પ્રત્યે ભરોસો ઓછો થવા માંડે. ટૂંકમાં લો એન્ડ ઓર્ડર વ્યવસ્થા બગડે તો શું થાય? તો હાલની તારીખમાં આપણે જોઈ શકીએ શું થાય. એ જ સમયે બંગાળના પરિપ્રેક્ષમાં જોઈ લેવું આપણે. તો ભારતના સૌથી મોટું દ્વિમુખી શાસનનું પરિણામ શું મળ્યું? કાનૂન વ્યવસ્થા બગડી. બીજી બાજુ અંગ્રેજોના જે એજન્ટો હતા એ એજન્ટો શું કરતા? શિલ્પકારો પાસેથી પોતાના શક્તિના બળના આધાર ઉપર શિલ્પકારો દ્વારા નિર્માણ કરેલા શિલ્પોની ઓછી કિંમતમાં ખરીદી યુરોપમાં નિકાસ કરતા. જેના કારણે શું થયું? શિલ્પકારોનું શોષણ થયું. એનાથી શિલ્પકારો શિલ્પી કામ છોડી સંન્યાસી બન્યા, ડાકુ બન્યા, યા કોઈ કૃષિ કામ, ખેતી કામ કરવા લાગ્યા. જેના કારણે શું? ખેતી ઉપર ભાર વધ્યો. જનસંખ્યા વધતી જઈ, કૃષિ ઉપર ભાર વધ્યો. આવી રીતે શિલ્પકારોનું શોષણ થયું. અને એ જ સંદર્ભમાં આપણે આગળ કહી છીએ કે હસ્તશિલ્પ ઉદ્યોગના પતનમાં ભૂમિકા ભજવે છે આ. બીજું સૌથી મોટું ખેડૂતોનું શોષણ. એની પેલા આને ઇરેજ કરી દો. ઓકે, ખેડૂતોનું શોષણ આપણે અંગ્રેજોએ દ્વિમુખી શાસન પદ્ધતિમાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે કર સંગ્રહ માટે હરાજી થતી. આ હરાજીમાં ઊંચી બોલી જે લગાવે ને એને અધિકાર આપવામાં આવતો કે કર તારે ઉઘરાવવાના. તો હવે જે વ્યક્તિ ઊંચી બોલી લગાવીને અધિકાર મેળવતો હોય એ ખેડૂતને
લગાન કયો, ચુંગી કયો, ટેક્સ કયો, વધારે જ વસૂલવાનો છે. ઊંચી બોલીને પોતાનો જે નફો મેળવવો હોય તો ખેડૂતો પાસેથી ઊંચો ટેક્સ, લગાન, કર મેળવવાનો છે. જેના કારણે શું થયું? ખેડૂતોનું શોષણ ચાલુ થયું. ખેડૂતોનું શોષણ થવાના કારણે શું થયું? ખેડૂત કૃષિ કામથી અલગ થવા માંડ્યો. અલગ થયો અને શું થયું? એની ગરીબી, નિર્ધનતામાં વધારો થયો. જેના કારણે શું થાય છે? ગામડાઓ પાયમાલ થયા. ખેડૂત ક્યાં વસતો હતો દોસ્તો? ગામડાઓમાં. તો ખેડૂત જ ગામડામાં વસતો હોય, ખેડૂત જ નિર્ધન બની જાય તો ગામડાઓ પાયમાલ થાય કે ના થાય? તો બીજી બાજુ જયારે ખેડૂત ખેતી કામથી અલગ થાય ને તો ફેમાઈન આવે. શું આવે? ફેમાઈન, અકાળ. વારંવાર અકાળો ચાલુ થાય. અને એનો મતલબ એવો ખાદ્યાન્ન, અનાજ પુરવઠો ઓછો થઈ જાય. સમજાણું? આવી રીતે શિલ્પકારો અને ખેડૂતોનું શોષણ થયું. જેનું કારણે ગામડાઓ શું થયા? પાયમાલ. એના કારણે શું થયું? ગ્રામીણ ઋણગ્રસ્તતા, ડેફનેસમાં વધારો થાય છે. બીજી બાજુ અહીંયાથી ધનની લૂંટની શરૂઆત થાય, જેમાં ધન નિકાસીનો સિદ્ધાંત ભણીએ આપણે, જેમાં ભારતનું ધન હવે ક્યાં જાય છે? ઇંગ્લેન્ડ જાય છે. ઇંગ્લેન્ડનો ખજાનો ભરાય છે અને ઇંગ્લેન્ડ સમૃદ્ધ થાય છે. બરાબર દોસ્તો? હવે છેલ્લું કારણ છે, આપણે એની પેલા આને ઇરેઝ કરી દો જેથી તમને સમજાવી શકું હું. ભારતને નુકસાન થયું તો સમજી ગયા આપણે બધા. હવે આપણે ભારતને તો નુકસાન થાય છે, સાથે સાથે કંપનીને બી તો કંઈક નુકસાન થતું હશે ને. એના માટે કંપનીને શું થાય? આર્થિક નુકસાન થાય. આર્થિક નુકસાનનો મતલબ શું થાય? કે જ્યારે કંપનીમાં 50 ટનનો વેપાર થતો હોય ત્યારે કંપનીને હવે 30 ટનનો જ થાય, એમાં 20 ટન ખાનગી વેપાર થવા માંડ્યો. એનો મતલબ એ કે કંપનીના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવા લાગ્યા અને પોતે 20 ટન કરવા લાગ્યા, 30 ટન જ કંપની. એનો મતલબ શું થયું? કંપનીને 20 ટનનું નુકસાન ગયું. આવી રીતે ખાનગી વેપારના કારણે કંપનીને આર્થિક નુકસાન થયું. સાથે સાથે આપણે એ પણ જોયું છે, ક્લાઈવ પોતે ભ્રષ્ટાચારના આરોપમાં ઇંગ્લેન્ડ પાછો બોલાવવામાં આવે છે. ત્યાં તેના પર કેસ થોપવામાં આવે છે. આ સંદર્ભમાં આપણે એ કહી શકાય, આ ક્લાઈવ પોતાના જ કાર્યોથી પોતાની જ કીર્તિ ગુમાવી દીધી. બરાબર? ક્લાવે પોતાના જ કાર્યોથી પોતાની જ કીર્તિ ગુમાવી દીધી. કેવી રીતે? એનો મતલબ એવો થયો દોસ્તો, ક્લાઇવે જેટલા સારા કામો કરેલા હતા પરંતુ છેલ્લે દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરીને પોતે ભ્રષ્ટાચારમાં વિલુપ્ત થઈ ગયો અને સાથે સાથે કંપનીના આર્થિક નુકસાન થયું અને પોતાના ઉપર બી ઇંગ્લેન્ડમાં કેસ થયો. જેના કારણે તેની કીર્તિ એટલે પ્રસિદ્ધિ ગુમાવી. હવે આ જે સ્ટેટમેન્ટ છે દોસ્તો, આપણે મેન્સની અંદર ગમે ત્યાં યુઝ કરી શકાય. ઇન્ટ્રોમાં યુઝ કરાય કે કન્ક્લુઝનમાં યુઝ કરી શકાય. અને આ પોતે એક પ્રશ્ન છે પોતાને જાત ઉપર. બરાબર દોસ્તો? આવું નવું કન્ટેન્ટ તમને દરેક લેક્ચરમાં મળતું રહેશે દોસ્તો. આજનો લેક્ચર આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આજે વિચાર હતો કે આ મેન્સના પ્રશ્ન વિશે થોડું ડિસ્કશન કરીએ, પણ એક લેક્ચર એવો લાવશું કે 4-5 પ્રશ્નો મેન્સના લઈને આવશું, જેથી તમને મેન્સ કેવી રીતે લખી શકાય એના વિશે સમજણ આપશું. બરાબર દોસ્તો?
હવે આજનો લેક્ચર અહીં આપણે એન્ડ કરીએ અને ચેનલને તમે લોકો સબસ્ક્રાઇબ કરો દોસ્તો અને શેર કરો જરૂર, સપોર્ટ કરો જેથી મને મોટિવેટ મળે કે આવા લેક્ચર હું બનાવી શકું. અને હજી તો મેઇન્સના લેક્ચર પણ લાવવાનો છું કે જેથી મેઇન્સમાં કેવી રીતે આન્સર રાઇટિંગ કરી શકાય એ પણ ક્રમિક રીતે લાવશું. પણ પહેલાં મોડર્ન હિસ્ટ્રી મારો ટાર્ગેટ છે કે મોડર્ન હિસ્ટ્રી મોટાભાગનું મોડર્ન હિસ્ટ્રી ફ્રીમાં કવર કરવું છે. તો સૌથી પહેલાં મારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો અને ટેલિગ્રામ ચેનલ છે એની લિંક આમાં જ આપેલી છે, વિદ્યા સેતુ સર્ચ કરવું જેથી એને બી સબસ્ક્રાઇબ કરો અને શેર કરો દોસ્તો જરૂર. ચલો થેન્ક યુ દોસ્તો.